જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ બધાને। તો અત્યારે વાગ્યા છે મોર્નિંગના 7:30। છોકરાઓનો મોટા ભાઈ એટલે કે અમારો જયદત જાય છે એના જરૂરી કામ માટે। આગલા દિવસે પૂછ્યું કે મારી સાથે કોણ આવશે, તો એના સપોર્ટર તરીકે બંને ભાઈ બહેન રેડી થઈ ગયા છે। હા, એ અલગ વાત છે કે અડધા નીંદરમાં છે, કેમ કે આ એના માટે ટુ અર્લી છે। બ્લેન્કેટ હારે લઈ લીધો એટલે રસ્તામાં છોકરાઓ સૂઈ જશે, પણ ભાઈને એમ થશે કે મારા સપોર્ટમાં આવ્યા છે। છોકરાઓ નીકળી ગયા છે અને મારી એન્ટ્રી થઈ ગઈ છે રસોડામાં। આજ હતી હનુમાન જયંતિ અને મારે બનાવવાના હતા લાડુ। આપણે લાડુ બનાવવાની શરૂઆત કરી દીધી છે। પહેલાં મને એમ થયું કે ભાખરીના લાડુ બનાવું, પછી મને એમ થયું કે મુઠિયાના બનાવું। ભાખરી મુઠિયા બધું તળીને આપણે લાડુ બનાવવાનું ચાલુ કરી દીધું છે। લાડુ બનાવતા બનાવતા મને વિચાર આવ્યો કે પહેલાં લાડવા બનાવવા કેટલા અઘરા હતા। અમે તો ગામડામાં મોટા થયા, જમણવાર હોય તો હાથથી ખાંડીને લાડવા બનાવતા, 5-6 કલાકે લાડવા બનતા, પણ એ લાડવાની મીઠાશ કંઈક અલગ હતી। આવા ઊંડા વિચારો સાથે ભારતીબેને લાડવા બનાવવાનું ચાલુ કરી દીધું છે અને ઓલમોસ્ટ લાડવા રેડી થઈ ગયા છે। અહીંયા પતિદેવે હનુમાનજીની સ્થાપના પણ મારા માટે કરી રાખી છે, કેમ કે આજે મારે 108 હનુમાન ચાલીસા કરવાના હતા। તો પૂજા અને સ્થાપના કરી અને અમે હનુમાન ચાલીસા બોલવાના ચાલુ કરી દીધા છે। હું અને પતિદેવ હનુમાન ચાલીસા બોલતા હતા। મહેશ્વર થોડી વાર આવતો હતો, થોડી વાર જતો હતો, પણ થોડીક વાર પકડીને બેસાડવો પડ્યો અને કાઉન્ટિંગ એ જ કરતો હતો। અને પ્રભુ કૃપાથી અહીંયા મારા 108 હનુમાન ચાલીસા પૂરા થયા છે અને પછી આરતી કરી, ભગવાનને ભોગ ધરાવ્યો। અને આજે હનુમાન ચાલીસા થોડા લેટ ચાલુ કર્યા હતા, કેમ કે છોકરાઓ બારે ગયા હતા, એટલે મને એમ થયું કે થોડા લેટ ચાલુ કરું તો છોકરાઓને પણ આવીને દર્શન થાય। તો છોકરાઓ અહીંયા આવી ગયા છે અને પતિદેવે બધાને હનુમાનજીની રક્ષા બાંધી દીધી છે। અને પછી જયદત્ત કે ચાલો આપણે મંદિરે જઈ આવીએ। તો મને એમ થયું કે ભગવાનને દર્શન કરવા જઈએ છે બાપાના, તો શીરો કરી લો, એટલે આપણે પાછો બનાવ્યો છે શીરો ભગવાનને। અને હું નીકળી ગઈ હરખમાં દરવાજો ખુલ્લો રાખીને વહી ગઈ। છોકરાએ કીધું કે દરવાજો તો બંધ કરો, એટલે હું પાછો દરવાજો બંધ કરવા ગઈ અને શીરો બહુ ગરમ હતો, એટલે આખા રસ્તે ઢાંકણું બંધ ન કર્યું અને સરસ મજાના બાપાના દર્શન કર્યા। અમે મંદિરે પહોંચ્યા ત્યાં આરતી થતી હતી, આરતી અને શયનના દર્શન જલારામ બાપાના। તો ચાલો, આજનો દિવસ બહુ લાંબો હતો અને નવા વ્લોગ સાથે તમને બધાને વહેલી મળીશ। બધાને જય શ્રી કૃષ્ણ, જય જલારામ।